ગુજરાતની ઔદ્યોગિક નગરી વાપીમાં પહોંચ્યા છે અને વાપીના 13 વોર્ડમાં આ વખતે શું કરી રહી છે વાપીની જનતા, શું થઈ રહ્યું છે? દર વખતે થાય છે એમ થાય છે, પણ આ વખતે વાપી બદલાયું છે. પાલિકામાંથી એ બની ગયું છે મહાનગરપાલિકા. તો મહાનગરપાલિકા બને છે જ્યારે પાલિકા, ત્યારે એક મોટી ઘટના બનતી હોય છે. એની પાસે પૈસા આવે છે, શું કરશે? કારણ કે વાપી જે છે એ મિની ઇન્ડિયા છે, મિની ભારત છે. ત્યારે શું ખરેખર વાપી બદલાયું છે? તો આપણી પાસે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ છે, એમાં ખાસ કરીને અભય શાહ છે, પૂર્વ કોર્પોરેટર છે અને ભાજપના નેતા છે ને એમની ટીમ છે. સ્વાગત સાહેબ તમારું. અને આ તરફ છે કોંગ્રેસમાંથી મહેશભાઈ શાહ, પ્રમુખ છે અને કોર્પોરેટર આ વખતે લડી રહ્યા છે. તો સાહેબ આપણું પણ સ્વાગત. મૂળ ભાજપની સરકાર રહી દાદા, શું એવું થયું છે કે જે ફરી તમે એમ માની રહ્યા છો કે અમે જીતી જઈશું? ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકીય પક્ષોને એક નવો મંત્ર આપ્યો વિકાસનો, અને વિકાસના મંત્ર પર આ ભારતીય જનતા પાર્ટી દરેક જગ્યાએ પોતાની સત્તા જાળવી રાખે છે અને ફરીથી ચૂંટાઈને આવે છે. વાપીની વાત છે તો 2006થી તે આજે 20 વર્ષથી વાપીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નગરપાલિકા ચાલી રહી છે, અને વિકાસના કામો જે પહેલાં થયા નહોતા 50 વર્ષમાં, એવા છેલ્લા 20 વર્ષમાં થયા છે. અચ્છા, કોંગ્રેસ કેમ સતત આવતી નથી અહીંયા? કોંગ્રેસ અહીંયા જો હું સાચી વાત કરું તો હતી જ નહીં. આ વખતે જે કોંગ્રેસની શક્તિ ઊભી થઈ છે, અને જે આ લોકો જે બોલે છે કે ભાઈ 20 વર્ષમાં અમે કામ કર્યા છે, એના વિશે બી મારે કંઈ નથી કહેવું. પબ્લિક અને જનતા એનો બહુ સરસ જવાબ આપશે. અને જે વસ્તુ વિકાસ કર્યા એમ કહે છે એ નજરની સામે આવે જ છે. જે કે અમારો બ્રિજ છે અહીંયા, છેલ્લા 4 વર્ષથી એની એ જ દશામાં છે. 2 વર્ષમાં કમ્પ્લીટ થવાનો હતો. ઘણી વખત આપણા મંત્રીશ્રી ત્યાં ઊભા રહીને એન્જિનિયરોને લઈને રીલ બનાવે છે ને જાય છે, પછી પાછું એ કામ બંધ થઈ જાય છે. એટલે આ મોટામાં મોટો કોંગ્રેસના નેતાઓને કેટલા ધમકાવે છે આ લોકો, ડરાવે છે હકીકત અહીંયા? મેં ગુજરાતની જનતાને પૂછું છું કે એ લોકો જ કહેશે કે ભાઈ એ આખા ગુજરાતમાં જોયું છે તમે. એ લોકોનો એક જ વસ્તુ છે, ગમે તેમ કરીને બિનહરીફ કરો, ખરીદો. એ અમે ડરતા નથી, એ લોકોનો ડર છે કે એ લોકો ચૂંટણી લડવા જ નથી માંગતા. અચ્છા, ઠીક છે. આ જે નવી એક પેટર્ન ચાલતી હોય, તમે ડરાવી રહ્યા છો, ધમકાવી રહ્યા છો, હકીકત તમારા પર કેમ આક્ષેપ થઈ રહ્યો છે? કોંગ્રેસ પાસે હવે બીજો કોઈ મુદ્દો નથી. ફક્ત આ ડરાવા ધમકાવવાની વાત કરે છે, પણ જે એમના જે ઉમેદવારો છે પોતે ડરી ગયા છે કે ભારતીય જનતા પાર્ટી પછાડી જે પ્રજાનો જુવાળ છે, પ્રજાની લાગણી છે, અને પ્રજા જે ભારતીય જનતા પાર્ટીને સતત કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે, મત આપે છે, એનું કારણ એક જ છે કે પૂરા ગુજરાતમાં, અને હું પર્ટિક્યુલર વાપીની વાત કરું તો વાપીમાં તમે જ્યાં જોશો ત્યાં અત્યારે વિકાસ ચાલે છે. એટલે ઉમેદવાર પોતે ડરી જાય છે. કોંગ્રેસ પાસે એવા ઉમેદવાર જ નથી જે સામનો કરી શકે. ઉમેદવાર ડરી ગયા છે? યસ, ઉમેદવાર એટલા ડરપોક છે કે લડવા માંગતા નથી. આ તો કોંગ્રેસનું જરા તરા ઊભું થયેલું તંત્ર એ એમના બળજબરી ઉમેદવાર ઊભા કરે છે, અને એમના ટેકેદારને એ નથી મળતા, ને પછી ઉમેદવાર ભાગી જાય છે. ત્યારે એ બધો દોષ ભાજપ પર નાખવાની પ્રયાસ કરે છે. પણ વાપીની જનતા અને ગુજરાતની જનતા સાણી છે. આવા આરોપોથી કોઈ વિચલિત થવાના નથી, અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જ ગુજરાતની જનતા રહેશે અને રહેશે જ. અચ્છા, એ એક સવાલ એક પછી આવો બધા જોડે. એ મૂળ વાત છે કે તમે માંડ અહીંયા ઊભા થયા છો, એ કહે છે કે તમારે માંડ ઉમેદવારો પણ ઊભા રાખવા પડે છે. એની વાત સાચી છે, બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી વાત છે એમની. પણ અમે ઊભા કરી દીધા. હા, અમે બધી સીટ પર લડીએ છીએ. એક બી સીટ એમને બિનહરીફ આપી નથી. ને પ્રેશર બહુ હતું. પ્રેશર કોના પર? કોંગ્રેસ પર, ઉમેદવારો પર. ના, એ તો એ લોકોની ટેકનિક છે, પણ અમે એ લોકોને ફાવવા નથી દીધા. ઓફર કેટલી થઈ? 25 લાખ 50 લાખ. એક તો ભાઈ મારો બ્લેન્ક ચેક આપીને ગયો છે, પણ એ બી લઈ લીધો. અમારા ઉમેદવાર તો એવા છે કે એમને કીધું કે ભાઈ તું મને 5 આપે ને, હું તને 6 આપું છું, બેસી જાઓ. એ 9 નંબર વોર્ડના અમારા મહિલા ઉમેદવાર છે, એમને સીધી એમને ઓફર આપી છે. 5 તું મને 5 આપે છે, હું તને 6 આપું, તું બેસાડી દે તારી વાઈફને. એ વોર્ડ નંબર 9ની વાત છે. તો આટલું બધું કેમ થઈ ગયું છે અહીંયા ખરીદ વેચાણનું? શું છે, કેટલું બદલાયું વાપી વેચાણનું? તો આ બધું જૂનું ટેક્ટિક્સ છે, ડરાવવાની, ધમકાવવાની. ઓ લોકો ડરી ગયા છે કે ભાઈ આ લોકો દે વર નોટ એક્સપેક્ટિંગ કે આ કેન્ડિડેટ ઊભા બી કરી શકે. બટ આ જે થયું છે તો ઓ લોકોને ડર લાગ્યો છે આ વાતનો કે ભાઈ અમને તો હવે લડવા પડશે, અમે તો તૈયાર જ નહીં હતા લડવા માટે. એટલે આ રીઝન છે.
શું છે વાપી શહેરનો કેવો વિકાસ થયો તમે? મેં જોયું બહુ ખાડા બહુ ખોદી નાખ્યું છે આખું શહેર. વાપી શહેરનો વિકાસની વિનાશ કરવામાં આવ્યો છે. કેમ કે કીધું કે 20 વર્ષથી અમે નગરપાલિકામાં છે, 20 વર્ષથી નગરપાલિકામાં છે, તો વાપીમાં ખેડ છે પાણી કેમ ભરાઈ જાય છે? વાપીના કેટલા વિસ્તારમાં જે રીતના આપણે વાત કરીએ ચલાની ડુંગરાની, તો ત્યાં કેમ 2 ટાઈમ પાણી નથી આપવામાં આવતું? વેરો લેવામાં આવે છે પૂરો, તો ચલાને ડુંગરા સાથે કેમ અન્યાય કરવામાં આવે છે? કેમ કે વેરો કેમ તમે પૂરો વેરો લેવો તો તમે પૂરું પાણી આપો. વાપી ટાઉનમાં 2 ટાઈમ પાણી આપે, તો ચલામાં કેમ 1 ટાઈમ? 20 વર્ષથી તમારી સત્તા છે, તો તમે સત્તાનો દુરુપયોગ કર્યો લોકોએ. ને બ્રિજની વાત કરીએ તો બ્રિજનું કીધેલું હતું કે 18 મહિનામાં અમે બ્રિજ રેડી કરી દઈશું, તો 18 મહિનાના આજે 4 વર્ષ થઈ ગયા, આજ લગીન વાપીની જનતા પરેશાન છે. તો એ લોકોને જવાબ હજુ કેમ નથી આપતા કે કેમ ત્યારે તમે ક્યારે લગીન બ્રિજ બનાવી આપશો? એ વાપીની જનતા સોલ્વ કરે છે. ટ્રાફિકની સમસ્યા છે, બધી સમસ્યા છે. હમણાં રેલવે ફાટક જુઓ તો રેલવે ફાટક એમ કીધું કે અમે થોડા દિવસમાં બનાવી દઈશું ને ટેમ્પરરી કામ ચાલુ કર્યું છે એટલે બંધ કરવામાં આવ્યું છે. તે પછીથી અંડરગ્રાઉન્ડ ચાલુ કર્યું, તે પછીથી આ લોકોએ વાપીની જનતાને ગુમરાહ કરી. કેવી રીતના ગુમરાહ કરી કે હવે કહી દીધું કે હવે આ ફાટક બંધ થઈ ગઈ, તો આ વાપીની જનતાને ક્યાં લગીને ગુમરાહ કરશો તમે? ચાલો એક સવાલ આવું. અચ્છા, તમે બધું ખોદી નાખ્યું છે, પુલ કેટલો સમયથી બંધ પડ્યો છે, ચાલુ નથી થયો, તો આ એક જ વસ્તુ પૂછવી છે કોંગ્રેસને કે 20 વર્ષ પહેલા વાપીમાં પૂર્વથી પશ્ચિમમાં જવા માટે ફાટક સિવાયનો કોઈ વિકલ્પ નહોતો. પણ છેલ્લા 20 વર્ષમાં જે ટાઈપનો અંડરબ્રિજ બનાવ્યો, હમણાં બલીઠાવાળો અંડરબ્રિજ ચાલુ કર્યો છે, જે ટાઈપનો ઓવરબ્રિજ એ મોન્સૂન સુધીમાં ચાલુ થઈ જવાનો છે, અને બલીઠાનો ઓવરબ્રિજ ચાલુ કર્યો છે, મોરાઈનો ઓવરબ્રિજ મે સુધીમાં ચાલુ થવાનો. બસ સ્ટેન્ડ વાળો કેમ લેટ થઈ ગયો? એ લેટ થવાનું કારણ એટલું છે કે એમાં ઝંડા ચોકના રહીશો અને પેલી બાજુ ખાન ફેમિલીવાળાએ કોર્ટમાં ગયા હતા ને હાઈકોર્ટમાં મેટર થોડી લેટ થઈ હતી, અને લાંબો સ્પાન છે. પહેલાનો જે બ્રિજ હતો એના કરતાં આની ઉપર પિલર વધારે છે અને લાંબા સુધી જવાનો છે, અને એના આઉટલેટ સારા આપેલા છે. એ દ્રષ્ટિએ થોડું મોડું થયું છે, પણ એના વિકલ્પની સામે અમે બીજા 3 બ્રિજ ચાલુ કર્યા છે, અને એમને એક પણ બ્રિજ નહોતો આપ્યો 50 વર્ષમાં. વાપી બદલાઈ ગયો 5 વર્ષમાં? એ તો ઘણું બદલાઈ ગયું છે. તમે અત્યારે બી જોઈ શકો છો, તો રાતના તમે નીકળો છો તો સ્ટ્રીટ લાઇટ બધે એરિયામાં નાખી દીધી છે, અને કંઈ પણ સારું કામ કરવા માટે સમય લાગે છે. આ લોકોએ ખાલી વાત કરવી છે ને અમારે ખાલી કામ કરવું છે. અમે અમારી જોડે 20 વર્ષનો કેટલા સમયથી તમે સત્તામાં છો? સત્તામાં હું 25 વર્ષથી છું સાહેબ, પણ 20 વર્ષથી જે 50 વર્ષનું બગડેલું એને 20 વર્ષમાં તમે એમ કહો છો કે 50 વર્ષનું બગડેલું તેને તમે હમણાં 20 વર્ષમાં સુધારી દો. સમય તો લાગવાનો જ છે ને. આજે તમે કોઈ પણ ગલીમાં જાઓ કે કોઈ પણ રસ્તા પર જાઓ, તમને આરસીસી રોડ મળશે, સ્ટ્રીટ લાઇટ મળશે. સાફ સફાઈની તમે હમણાં વાત કરી તો સાફ સફાઈમાં બી દિવસમાં લગભગ 2 થી 3 વખત સાફ સફાઈ થાય છે. રાતના બી થાય છે. બહુ થાય છે, એનું શું કારણ? ગંદકી તો પબ્લિકના લીધે છે કે હમણાં 5 મિનિટ પહેલાં સાફ કરી ગયા છે તો પબ્લિક કચરો નાખીને થાય છે ને. ગંદકી છે ને. ગંદકી તમે જ્યારે જાઓ છો ત્યારે ગંદકી દેખાય છે? તમને નહીં દેખાતી? અમને ના દેખાય ને. અમે સફાઈ કરી છે સાહેબ. અમે લોકો 4 વખત સફાઈ કરી. રોડ તો છે ગંદકી વાળો એમ. રોડમાં તો હમણાં નવા મશીનો લીધા છે, એનાથી ગંદકી સાફ છે ને. ગંદકી કરે છે ગંદકી સાહેબ. તમે સાફ કરતા તમે જ્યારે જોવા જાઓ છો ત્યારે તમે એનો વિડીયો લઈ લો છો, પણ જ્યારે સાફ થઈ જાય છે ત્યારે તમે એનો વિડીયો કેમ નથી લેતા? અત્યારે મેં રૂબરૂ જોયું એટલે કહું છું. ચાલો હવે આવું છું કે. અચ્છા, શું નામ છે તમારું? વરુણસિંહ ઠાકુર. અચ્છા, વોર્ડ નંબર 8નો ઉમેદવાર, કોંગ્રેસ. તો કેટલા પૈસાની ઓફર થઈ? 1 બી રૂપિયાની નહીં. હા, કે છે બધાની ઓફર થઈ, તમે જ ના પાડો. કમજોર લોકોને ઓફર કરે, અમારા જેવાને નહીં કરે. અચ્છા, અહીંયા જેટલા બી ભાજપના ઊભા છે ને, એ ભલે ભાજપ કરતા હોય, પણ અંદરથી મનનું રડે છે એ લોકોનું. કેમ કેમ? રડે છે? ટિકિટ નથી મળી. અચ્છા. ને બીજું કે સાફ સફાઈની વાત કરે છે. આ બધાને ટિકિટ સાફ સફાઈની વાત, હું રહું છું 8 અરે નંબરમાં. ઉભો રહે, ધીરે ધીરે. ટિકિટ નથી મળી? હા, રડે છે. ટિકિટ. હા, બધા મન દુખ છે અંદરથી. એ તો શું છે કે બોલવા નહીં, બોલે તો પછી ઉપરથી પ્રેશર આવે ને જે ધંધો ચાલતો છે તેવો બંધ થઈ જાય. અચ્છા. બીજું કે સાફ સફાઈની વાત આવી તો એ રહી છે વોર્ડ નંબર 9માં. હું રહું છું 8માં. એમને હું બિલ્ડિંગ ને એમના એરિયાના નામ આપું, ત્યાં જઈને જોઈ લે. મારા પર ફોટો વિડીયો આવે છે, કાલનો જ છે વિડીયો, કાલનો જ ફોટો છે. જો તો મારા મોબાઈલમાં ગંદકી છે. આપણે ફરિયાદ કરીએ તેનું નથી. પાણીની એટલી બધી સમસ્યા છે. જ્યાં જોઈએ ત્યાં વાલ તોડી બેઠે, ખાડા ખોદી દે, રસ્તાઓ બનાવે એટલે પછી મંજૂરી લેવી પડે. પાઇપલાઇન નથી, માણસોની અછત છે. 219 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યું આ વખતે બજેટમાં. ને વાપીની જનતાને પાણી જ નથી મળતું. નાનું બાળક પિશાબ કરતું હોય તો એવું તો આ લોકો પાણી આપે. તો શું વાપીની જનતા અમારે કંઈ નથી. અમારે આ વખતે અમે બોલવાના જ નથી. વાપીની પ્રજા જે 15 વર્ષથી 20 વર્ષથી વિશ્વાસ રાખ્યો ને આ લોકો પર, એ 28 તારીખે એનો જવાબ આ લોકોને 28 તારીખે મળશે અને મળશે.
પાણીની વાત કરી વરુણજીને બધાએ 20 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં પહેલીવાર વાપી નગરપાલિકામાં અમારું સત્તા આવી. ત્યાં સુધી વાપી નગરપાલિકાના વિસ્તારના લોકોને 20 લાખ લીટર જીઆઈડીસી પાણી આપતું હતું. એના પર લોકો પાણી પીતા હતા, માટલા આવતા હતા, માટલા ફૂટતા હતા મોરચાઓ. ત્યાર પછી અમે પહેલા જ ટર્મમાં ચૂંટાયા પછી અમે 34 MLDની 34 કરોડની પાણીની યોજના મૂકી. એના ખાતમુહૂર્ત કરી નીતિનભાઈ પાસે કાર્યવંતિત કરીને એનાથી પાણી આપીએ છીએ. બીજી 50 MLDની અત્યારે ડુંગરામાં એ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એનાથી પાણી આપવાના છે. એમને 50 વર્ષમાં પાણીની ચિંતા જ નહોતી કરી. પાણી એ પ્રાથમિકતા છે. તો એ પાણી પીવાના લોકો શું કરશે? આ ઔદ્યોગિક નકરી છે. તો 20 લાખ લીટરનું પાણી એક વર્ષ સુધી અમે મોનિટર કરતા હતા, 5 જણ નગરપાલિકાના સભ્યોની ટીમ, કે 20 લાખ લીટર પાણી જીઆઈડીસી આપે છે કે નહીં, ઓછું આપે છે, લોકોના અહીંયા મોરચા આવે છે કરકી. એટલે એક પાણીનો પ્રશ્ન. બીજો રસ્તાની વાત પહેલાભાઈ કરતા તે રસ્તો પ્રાઇવેટ રસ્તો છે, વલ્લભનગરનો સોસાયટીનો રસ્તો છે. જ્યારે કોમન રસ્તો હોય ત્યાં સરકાર કે નગરપાલિકા કે ગુજરાત સરકાર કામ કરી શકે. જ્યાં પ્રાઇવેટ રસ્તા પર ન કરી શકે એમને હેન્ડઓવર કરવા પડે બધું. એ હેન્ડઓવર કરતા નથી. એ દ્રષ્ટિએ રસ્તો ખરાબ છે. તમને ટિકિટ નથી આપી એટલે એ કહે છે કે આ બધા બુવામ કરે છે. જો પહેલાં તો અમે ટિકિટ મળે નહીં મળે આ બધું કોંગ્રેસમાં હોય, ટિકિટનું રાજકારણ. અમે તો શિસ્તબદ્ધ કેડરબદ્ધ પાર્ટી ભારતીય જનતા પાર્ટી. ટિકિટ માટે કોઈ અહીંયા લડતું નથી ને ટિકિટ માટે કોઈ અમારા અહીંયા ઝઘડા છે નહીં. અમારા અહીંયા અમારા મંત્રી શ્રી કનુભાઈનું આ લોકો નામ દે છે. કનુભાઈ જ્યારથી મિનિસ્ટર બન્યા છે ત્યારથી વાપીએ કોઈ દિવસ 10 કરોડનું બજેટ પણ નહીં જોયેલું હતું. એની જગ્યાએ આજે 600 ને 700 કરોડનું બજેટ અહીં આવ્યું છે. આજે ઠેર ઠેર રસ્તાના કામ ચાલુ છે. આ લોકોને ખાડા દેખાય છે, પણ એ ખાડા પછીનો જે રસ્તો બને છે, એ ખાડા પછીની જે ડ્રેનેજ બને છે એ નથી દેખાતી એ લોકોને. કારણ કે એ લોકોની એક જ બાજુ આગ ચાલે છે ને આ લોકોને શું વિરોધ કરવો છે? નરેન્દ્ર મોદીના નામ પર વોટ. ભાઈ તમે રાહુલ ગાંધીના નામ પર ને સોનિયા ગાંધીના નામ પર વોટ માંગો છો ને, જૂના જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધી ને ઇન્દિરા ગાંધીના નામ પર વોટ નહીં માંગતા. આજે અમારા નરેન્દ્ર મોદીજી આખા હિન્દુસ્તાનમાં જો વિકાસની રાજનીતિ લાવ્યા હોય તો મોદીજી લાવ્યા છે ને અમારા અહીંયા વિકાસ પુરુષ તરીકે કનુભાઈ છે. કનુભાઈ અમને કરોડો રૂપિયા આપ્યા છે. આજે કરોડો રૂપિયાના કામ થઈ રહ્યા છે. જે નગરપાલિકા હતું, હું નગરપાલિકામાં 2006માં બી ચૂંટાયેલો હતો. અમને ખબર છે કે 2 કરોડ ને 1 કરોડ લેવા માટે અમારે ત્યાં ધક્કા ખાવા પડતા હતા. જ્યારથી કનુભાઈ સાહેબ અહીંયા મિનિસ્ટર બન્યા છે ત્યારથી અમે 100 કરોડ ને 200 કરોડ આમ રમતાના જેમ આવે છે. અને પાણીની વાત કરે છે ચલામાં, સાહેબ એ કયા, એ પોતે ક્યાં રહી છે એમને જ પૂછો. ચલામાં આજની તારીખે પણ 2 ટાઈમ પાણી જાય છે ને જ્યારથી મહાનગરપાલિકા બનીને ત્યારથી પાણીના સમય બી વધી ગયો છે. 219 કરોડ રૂપિયા અલગથી ફળવાયા છે. અને બધી જગ્યાએ પાણીની નવી યોજના ઓલરેડી ચાલુ છે કામ, અને 1-2 મહિનાના અંદર બધી કાર્યવાહી થઈ જશે. ચલામાં જ મોહિત પાક સોસાયટીમાં રેમ છું ને એક જ ટાઈમ પાણી આપવામાં આવે છે. એ લોકો સાબિત કરી આપે, 2 ટાઈમ પાણીને સાબિત કરી આપે. મેં મારી રાજનીતિ છોડી દે. ઝી ન્યૂઝની ટીમ સાથે આપણે 2 ટાઈમ જે છે આપણે ઝી ટીમની સાથે જઈએ. અમે તમને વોર્ડ નંબર 1 થી ચાલુ કરીએ. હું તો તમને કહું વોર્ડ નંબર 1 થી ચાલુ કરીએ. વોર્ડ નંબર 13 સુધી તમને બધા જગ્યાએ ટાઈમ પર લઈ જઈએ. કોંગ્રેસ પાસે અત્યારે કોઈ મુદ્દો છે નહીં. કારણ કે એ લોકોને વિકાસ એટલે એ લોકોને ખબર જ નહીં મળે. એ લોકોને વિનાશ એટલે ખબર છે કે એ લોકો વિનાશ કર્યું છે. સમસ્યા પાણીની છે ને પાણીના મુદ્દો છે. ચલાના કેન્ડિડેટ બી છે. ચલાના વિસ્તારમાં પાણી જ નથી. ચલાના કેન્ડિડેટ કોણ છે? અચ્છા, કેતનભાઈ પટેલ. અને મારે કેવું છે કે જો અગર ભારતીય જનતા પાર્ટીનો વિકાસ હોય અને એ વિકાસ કરતી હોય, એમ કે પ્રેશર આવ્યું કે ના આવ્યા વખતે? પ્રેશર તો આવે જ ને સાહેબ. કેટલું પ્રેશર તો હોય જ બધું. એટલે તો બધાને લઈને બધાને શું કરી દેવા, એમાં મીડિયા તો જાણે જ છે બધું. ઓફર આવી છેલ્લે એ બધી આપણને ઓફર નથી આવી. પ્રેશર આવ્યું છે. હા, અને મારે એ કહેવાનું કે ભારતીય જનતા પાર્ટી અગર એટલો વિકાસની વાત કરતી હોય, એટલો વિકાસ થતો હોય, તો શું કામ છે કે કેબિનેટ મિનિસ્ટરે ઘરે ઘરે જઈને વોટ માંગવા પડે? શું કારણ છે? પોતાના ચહેરા પર કેમ નહીં માંગી શકો? શું કામ તમારે મિનિસ્ટર સાહેબને બોલાવવું પડે છે? અમારા બી આદરણીય છે, અમે બી માનીએ છીએ, અમારા બી મંત્રીશ્રી છે. પણ એ વાત તો ખોટી. મંત્રીશ્રી છે એ મંત્રીશ્રી પોતાનું કામ કરશે, એ મોટા પરંતુ અગર તમે વિકાસ કરતા હોય, તમે નગરપાલિકામાં બેઠા છો, આટલું વર્ષનું શાસન કર્યું છે અને જનતા વચ્ચે તમે જો કામ કર્યા હોય તો તમારા ચહેરા ઉપર વોટ માંગી શકો ને. શું કામ તમારે મિનિસ્ટર સાહેબના ઉપર વોટ માંગવા પડે છે? શું નામ દોસ્ત તારો? સાત બોગા. બધું બરોબર છે વાપીમાં? નથી. હાલ જે વાપીની સૌથી મોટી સમસ્યા છે એ બ્રિજની છે. બ્રિજ બનતું નથી. વર્ષો ગુજરી ગયા છે, નીકળી ગયા, પણ કામ હજુ સુધી અધૂરું તો ના કહેવાય કે થયું જ નથી એમ જ ગણાય. ને સાથે જે અંડર બ્રિજ જે વોકિંગ પેડેસ્ટ્રિયન માટે બનાવવામાં આવ્યું હતું, એ બ્રિજના લીધે એ પણ બંધ પડી ગયું છે. લોકો માટે અહીંયાથી ત્યાં જવું હોય તો ફાટક રેલવે લાઇન ક્રોસ કરવી પડે છે. ત્યાં લોકો કપાઈને મરી જતા છે. પણ એની પણ હવે
અંડરબ્રિજ પણ એ બી બંધ છે, તો ના તે જે બની ગયું છે એ પણ ચાલુ નથી કરી શકતા ને ચાલુ એના લીધે આ બંને સમસ્યાઓ છે. ઓકે પ્રમુખ સાહેબ, પૂરના પાણી ક્યાં ક્યાં ભરાય છે? શાના પાણી? પૂર આવે છે જ્યારે 7-8 કિલોમીટર વરસાદ પડી જાય ત્યારે પાણી ભરાઈ જાય છે. બસ સ્ટેન્ડમાં બધા બહુ બસ સ્ટેન્ડમાં ભરાય, બજારમાં ભરાય, ઘણી નીચલી જે ચલામાં ભરાય, નામધા ચંડોળમાં તો બહુ ત્રાસિત છે એમ કે છે, ત્રાસીસ છે, બધું જ છે. હવે મારે તમને એક બે વસ્તુ કહેવાની જરૂર છે કે આ ડિબેટ જે તમે કરાવી, આ બાજુ ભાજપના નેતાઓને બોલાવ્યા, આ બાજુ કોંગ્રેસના નેતા. તમારે જો વાપીની સાચી હકીકત જાણવી હોય તો આ ડિબેટ તમે વોટર્સની વચ્ચે અને અમારા જે વોટર્સ છે, જનતા છે, એની વચ્ચે કરાવો. કરી મેં હા, તો એની વચ્ચે કરાવો. એ પડી સમસ્યા જાણી મેં, બસ તો એ તમને સાચો રિપોર્ટ. પાણી ગંદુ મળી રહ્યું છે, પાણી ભરાઈ ધેટ ઇઝ ધ ફાઇનલ, ધેટ ઇઝ ધ ફાઇનલ વર્ડિક. જનતા કે એ જ સાચું. અત્યારે તો મને વોટ જોઈએ એટલે હું કોંગ્રેસ આમ કરશે, આ લોકોને જુએ છે એટલે એ લોકો કહેશે. આ ડિબેટ ખાલી પોતાનું બતાવવા માટે જ કરવામાં આવે છે. રિયલ તમને ફેક્ટ્સ જો જાણવી હોય તો હવે આ ભાઈએ કીધું કે ભાઈ સફાઈ થઈ છે, ખૂબ સફાઈ કરી છે અમે લોકોએ, બીજેપીએ નહીં, એ સફાઈ કરી છે, હું એ ભાઈ સાથે સંમત છું. એ સફાઈ કરી છે, પણ કાં કરી? ઉમેદવાર સિલેક્ટ કરવામાં, જે બધા ઉતા જૂના જે ગંદકી હતી એને દૂર કરી, એટલે એ લોકોએ સફાઈ કરી છે અને હું એ ભાઈ સાથે સંમત છું. સરસ સફાઈ કરી છે ને આવી સફાઈ કરતા હજુ રહી ગયા છે થોડાક, એને સફાઈ કરવાની જરૂર છે. એ લોકો નહીં કરશે તો અમે આ ઇલેક્શનમાં એ લોકોનો બી સફાઈઓ કરી દેશું. આવો સેટર તમારા 10-11 નેતાઓ બહુ બળવાખોર થયા છે એમ કહે છે કે બહુ નુકસાન પહોંચાડશે. કોઈ બળવાખોર થયા નથી. આ કેડર બેઝ પાર્ટી છે, પાર્ટીના બધા જ અમારા, કોઈ નુકસાન નહીં જાય. તમને હું એક જ વાત કરું કે કનુભાઈ દેસાઈ આ જે સફાઈની વાત કરે છે, સફાઈ કોઈ થઈ નથી. એ અમારા સિદ્ધાંતો છે ને, સિદ્ધાંતોના આધારે અમે લડીએ છીએ. કનુભાઈ દેસાઈ સાહેબ કેબિનેટ મંત્રી બન્યા પછી ના ભૂતો ભવિષ્ય વલસાડ જિલ્લામાં વાપીમાં એટલા બધા કામો થયા કે પહેલા થયા નહોતા ને આવનારા દિવસોમાં થશે નહીં. બીજી વસ્તુ, એ બધા એમ કે છે ને કે કામ નથી થયા. તો 2006માં અમે 42માંથી 27 સીટ જીત્યા હતા. પછી 2011માં અમે 35 જીત્યા અને 2016માં નોટબંધી હતી. પૂરા દેશમાં માહોલ ખરાબ હતો, અમને ડર હતો કે અમારે આ વખતે તકલીફ થવાની છે. તો 44માંથી 41 સીટ જીત્યા હતા અને પાછી તે 2021ની ચૂંટણી આવી, એમાં અમે 44માંથી 37 સીટ જીત્યા. અમે કોઈ ગ્રાફ નીચે ગયો નથી. લોકોએ સંતોષ છે અમે જે કામ કરીએ છીએ એનાથી, અને અમે લોકો ઉપયોગી કામો જ કરીએ છીએ, લોકોને સંતોષ થાય એવા જ કામો કરીએ છીએ. વિઠ્ઠલભાઈની વાત બી તદ્દન સાચી છે. બધી વાત સાચી કરે. હા, એ લોકોનો ગ્રાફ ઉપર ગયો છે, એ લોકોનો ગયો છે. અમારા વાપીની જનતાનો નથી ગયો, એ લોકોનો તો નીચે ખાડામાં નાખી દીધા છે. આ બધા નેતાઓનો ગ્રાફ ઉપર સતત જતો છે. ઉપર કઈ રીતે કર્યો છે એ તો એ લોકો બધું જ ખબર છે એ લોકોને, અને બધું એ લોકોને બી ખબર છે, જનતાને બી ખબર છે. પણ આ વસ્તુ હું આ કેમેરા પર બોલવા નથી માંગતો. ગ્રાફ એ લોકોના ઉપર એ લોકોએ જ કબૂલ કરી લીધું છે. સફાઈ થઈ છે, એ લોકોએ જ કબૂલ કરે, એ બધું છે. એની સાથે આ બધી વાતો સાથે હું સંમત છું. એમની ગ્રાફ ગયો છે એ લોકોના ઉપર. તમારો નથી ગયો કોંગ્રેસ વાળાનો? અમે તો અહીંયા નીચે બેસીને જનતા સાથે અમે મજા કરીએ છીએ, અમારા વોટર સાથે. હવે એ લોકોએ જોઈ લીધું છે કે ખરેખર હવે તમારી જરૂર છે. વિરોધ પક્ષ મજબૂત નથી, એના લીધે અમારી જનતા વાપીની ભોગવે છે. સત્તામાં આવવાની તમે અમને ક્યાં કીધું? સત્તામાં તો જો સપના જોવાનો બધાને અધિકાર છે, પણ છેલ્લે તો જનતા જનાર્દન છે. અને જનતા જનાર્દન વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવાર હોય છે, કમળનો સિમ્બોલ જોઈને એને ટિકિટ આપવામાં આવે છે અને કમળનો સિમ્બોલ જોઈને વોટ કરે છે લોકો. એટલો બધો વિશ્વાસ છે. શું નામ છે દોસ્ત? અનિલ કુમાર ડી પટેલ, નામદાર રહું છું સાહેબ. અત્યારે નામદામાં જે ડમ્પિંગ યાર્ડ બનાવેલો છે, તમે ખાલી ગામમાં આવીને એકવાર જુઓ કે અમે 2 કિલોમીટર દૂર રહે ડમ્પિંગ યાર્ડ, પણ રાતના અમને બારી ખોલીને બેહાય નહીં, બહાર બેહાય નહીં. અરે એ તો કે અમે બધું ચોખ્ખું કેટલું ચોખ્ખું છે ખબર છે? આ મારા અલ્પેશભાઈને પૂછી લો, તે જો અલ્પેશભાઈ સરપંચભાઈને પૂછી લો કેટલું સારું છે અમારું ડમ્પિંગ યાર્ડ. જરા બી સુગંધ નથી આવતી, એકદમ ફૂલનું જ મહેકે છે અમારું. તો થોડાક સમય આવવા લો, નામદા સાફ થઈ જશે. ગાર્ડન બનાવે તો પૂરું નામદા થઈ જશે. કારણ કે જેટલું બી ડમ્પિંગ યાર્ડ, જે ગંદુ કચરો હોય કે ગંદુ પાણી હોય, બધું નામદા, બીજું કઈ નહીં. એમ તો કનુભાઈ કહેતા કે અમે તો દત્તક લીધેલું નામદા ગામ, દત્તક લઈને એને કર્યું હું ગામનું વિકાસે જ કર્યું છે. चला कहाँ से आता है? महालक्ष्मी नगर. कितना टाइम पानी आता है? एक टाइम पानी आता है, बराबर नहीं आ रहा. अभी गर्मी में खाली, बाकी टाइम तो आता है. तो भी एक टाइम आता है ना. અચ્છા, એ ઘાલ ઉપર તમાચો મારે છે પછી
આ સાચી હકીકત ચલાના રહેવાસી જ વાંચી. આ કોઈ પાર્ટીના માણસ નથી, પણ એ સાચી વાત કરી. આપણે તો ચેલેન્જ આપીએ કે આપણે સાંભે આવો ને આપણે ચેક કરીએ. એ લોકો તૈયાર, મેં તૈયાર છું. આ લોકો બળજબરી કરીને બોલાવવા માંગે છે, પેલો બોલતો નથી. ના, કેટલીક ને એક ખેલદિલી તો ઉનાળો આવે એમને સમસ્યા તો થોડી ઘણી થોડી રહેવાની ભાઈ. ઉનાળો આવે ત્યારે લોકોના પાણીનો ઉપયોગ વધી જાય એટલે અને થોડીક સમસ્યા રહેવાની, કારણ કે ઉનાળામાં બધાનો યુઝ વધવાનો છે એટલે થોડુંક કે તો ઓછું વધતું પ્રેશર આવે, પણ પૂરતું પાણી આપવાનો પ્રયત્ન અમે જે 20 વર્ષમાં કર્યો છે આગલા 50 વર્ષમાં કોઈ નહોતો કર્યો. અચ્છા, એના સામે એ ડાયરેક્ટ તમારા શાસન પર જ કેમ વાત કરે છે? એ કેમ 20 વર્ષના શાસન ઉપર કોન્ફિડન્સથી વોટ નથી માંગી શકતા? કેવી રીતે કરી શકે એ લોકો? એ લોકોને ખુદને ખબર છે કે 20 વર્ષમાં અમે અહીંયા ઘોર ખોદી છે વાપીને જનતાને પરેશાન દુઃખી કરવા સિવાય બીજું કોઈ કામ, એટલે એ લોકો પાછળ જાય. જેમ આપણે ઇન્ડિયામાં જો તો નહેરુને યાદ કરે એ લોકો. મેં તો કહ્યું કે આ લોકલ મુદ્દા પર જ અહીંયા લડવાનું છે. ની મોદીને યાદ કરો, ની રાહુલને યાદ કરો, કોઈને નહીં યાદ કરો. ઉમેદવારોના ચહેરા જુઓ, ઉમેદવારોની લાયકાત જુઓ, અને અહીંના લોકલ જે ઇસ્યુ છે એની બહાર જવાની હું મારી બીજી બધી તમામ પાર્ટી જે બી અહીંયા ઊભી છે એ બધાને મારી એક જ સલાહ છે કે તમે લોકલ મુદ્દા પર તો જ આ જનતાનું ભલું થશે, નહીં તો નહીં થાય. હવે તમને જો એ લોકોનો ડર જો જાણવો હોય સાહેબ, એ લોકોનો ડર જો જાણવો હોય તો તમે એક આપણા મંત્રીશ્રીએ ઇન્ટરવ્યૂ આપેલું છે, કનુભાઈ દેસાઈ. એમને સીધું કીધું કે 52માંથી 52 સીટ અમે જીતીએ છીએ. પછી કદાચ થોડી વાર એને એમને ભાન થયો છે મેં શું બોલી ગયો. એટલે એ ડર બતાવે છે, એ લોકોને ખબર જ નથી પડતી કે શું બોલવાનું. એ એક જાતનો ડર છે. એ ડર તમે અહીંયા માપી શકો છો. 52માંથી 52 સીટ જીતે છે. ચાલો 52માંથી એક સીટ અમે જીતા, શું મંત્રી રાજીનામું મૂકી દેશે? કે પછી એમ કે છે આ તો જુમલો હતો, જે એમની રોજની ટેવ છે, આવી કાયમની ટેવ છે એ લોકોની કે જુમલો છે. એ તો એમ કાનુભાઈ તો સજ્જન છે જ, મને એટલે એમને બોલ. ભારતીય જનતા પાર્ટીના તમામ મંત્રી, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બધા સજ્જન જ છે. અમે કારણ કે અમે સજ્જનતાથી લોકોની સેવા કરવા માંગીએ છીએ. નહીં, શું કરવું છે તમારે? હવે એમ કહી દો, અમારે આ 5 વર્ષ છે, અમારે આ કામ કરવું. 5 વર્ષના અંદર જેટલી મૂળભૂત સુવિધા જે જનતાને અત્યારે અમે આપી રહ્યા છે એમાં વધુમાં વધુ વધારો થાય, હજુ સુધારો થાય. જો કોઈને એવું લાગતું હોય કે થોડી ઘણી કંઈ ઉણપ રહી ગઈ, અમે કંઈ એમ નથી કહેતા 100% અમે છે, પણ અમે અમારા પ્રયાસો ચાલુ રાખીએ છીએ. અમારા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ આજે અમારા વાપી પર એમના એટલા બધા આશીર્વાદ છે કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા. હું તમને મારા વોર્ડની અત્યારની વાત કરાવું. વરુણભાઈ જે ઉમેદવાર અમારા વોર્ડના છે કોંગ્રેસ તરફે, એ પોતાની જાતને એક્ટિવિસ્ટ સમજે છે. એમનો રોલ નગરપાલિકામાં બધાને, તમે કર્મચારીનો ઇન્ટરવ્યૂ લેજો ખબર પડશે. મારા આ વિસ્તારમાં ચાલો તમે, એક રસ્તા તમને સિમેન્ટ કોન્ક્રીટના બનાવેલા છે, કનુભાઈની દેન છે. મારો જરાક અમથો વોર્ડ છે 9000 વોટર્સનો, એના અંદર 10.5 કરોડ રૂપિયાના સિમેન્ટ કોન્ક્રીટના, ડ્રેનેજના અને બધા રસ્તા બની ગયા. મચ્છી માર્કેટ જવાનું, મચ્છી માર્કેટમાં બી આપણે જઈએ, આપણે સાથે જ અત્યારે ટીમ સાથે જઈએ. એક પણ ખાડો બતાવી દો. હા, જરા તરા કોઈ જગ્યાએ કોન્ટ્રાક્ટરની ભૂલ થઈ હશે તો એને રિપેર કરશે ને. આ કામ કોનું છે? અધિકારીઓનું કામ છે. અધિકારી એનું કામ કરશે. પાવાના જવો તો કે છે તમારે હવે સત્તા ભૂલી જવાની. હે, વિરોધ પક્ષ હે, કેટલું બી ભાજપનો ખેસ પહેરીને બોલે, કેટલું બી નાણાં મંત્રીનું વાહવાઈ કરે, અંદરથી અંતરાત્મા રડી રહી છે, પણ પોકારી એનો અવાજ નથી નીકળતો. અરે એ તો કહે છે સેટઅપ. એ શું કહે છે? અરે એ શું કહે છે? સેટઅપ મિસ્ટર અંતરાત્મા. એવું સેટઅપ. મારા વડીલે કીધેલું પાણીની સમસ્યાની વાત આવી હતી, તો એ વડીલે પાણીની સમસ્યાની વાત, તો વડીલે કીધેલું કે સમસ્યા તો રહેવાની છે. આ જનતાને મેં સોરી કહ્યું કે એમને એવું કહેવા પડ્યું કે સમસ્યા તો રહેવાની છે, બટ એઝ અ યંગ કેન્ડિડેટ મારે એ કહેવું છે કે અમે વોટર હાર્વેસ્ટિંગની વાત કરશું, કેવી રીતના આ સમસ્યા રહેવાની આન્સર મેં જનતાને. મેં વોર્ડ નંબર 9 ઉમેદવાર છું. શું ભણે તમે? મેં બેચલર્સ કરેલું છે પુણેથી, પછી યુએસથી માસ્ટર્સ કરેલું છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં, તો 4 years જોબ કરેલું છે, એન્ડ ધેન આઈ કેમ બેક ટુ વાપી. દાદા, શું તમારા 3 સરસ કામ કરવાના હોય સત્તામાં આવો તો? પહેલાં તો મેં તમને જે કીધું પાણીની એક જ યોજના અમે લઈ આવ્યા હતા. બીજી યોજના 50 mldની અને ચલામાં બીજી 20 mldની યોજના લઈ આવ્યા છે. પીવાનું પાણી એ આ પ્રાથમિકતા છે કે માણસને પ્રથમ જરૂર, એટલે પાણી અમે 2 કલાક 2 ટાઈમમાં આપવાનું કહે છે ને, 2 ટાઈમ ચોક્કસ આપીશું ને. અમારું તો એવો વિચાર છે કે 24 કલાક પીવાનું પાણી આપીએ એવો વિચાર છે, એટલે એના માટેનો અમે પ્રયત્ન કરીશું. હા, પાણી અને આવવા જવાનું, જે આવાગમનના જે તમે આ બ્રિજની વાત કરીશું, સમય વધારીશું. અને બ્રિજનું જે કામ કહે છે, અમે 5 બ્રિજ આપ્યા છે, એ 5 બ્રિજને કાર્યવંતિત કરીને વાપીના
વાપીના પૂર્વથી પશ્ચિમ તરફ જવાવાળા લોકોને થોડી પણ તકલીફ ન પડે, એ લોકો પોતાના સિલેક્શન કરીને કયા રીતે જવું એ રીતે જઈ શકે વ્યવસ્થા ઊભી કરો. દમણથી થોડુંક ચોખ્ખું થઈ જાય, દમણથી 50% પણ ચોખ્ખું થઈ જાય તો મજા પડી જાય અહીંયા. તમારું શું 2-3 કામ છે? તમે સત્તામાં તો આવવાના છો. મારે તો એક જ કામ કેવું છે, 2-3 નથી કેવું, એક જ કામ. મારી જે જનતા છે મહાનગરપાલિકાના, મારા જે વોટર્સ છે એના મોઢા પર કનુભાઈ જેમ પોસ્ટરોમાં હસે છે એ હસી હું એ લોકોના મોઢા પર લાવવા માંગુ છું. બીજું કંઈ નથી કરવું. એ ક્યારે એ લોકો હસશે એની હું તૈયારી કરીશ. જો મને મોકો આપશે તો મારા બધા વોટર્સના મોઢા પર ખુશી લાવવાની હું મહેનત કરીશ. બાકી કોઈ વચન એ જ વચન છે કે તમે એકદમ સુખી અને હસતા રહેશો એમ અમારા રાજમાં. તો અત્યારે બધાને ઉદાસ છે, પંકજ ઉદાસની જેમ ઉદાસ ચહેરા થઈ ગયા. એના માટે જ તમારે પબ્લિકની ડિબેટ રાખો, વોટર્સની ડિબેટ રાખો. બસ તો એના પરથી તમને ખબર જ છે કે ઉદાસ છે, પણ એ લોકોના મોઢા બંધ કરી દીધેલા છે કે એ લોકોથી બોલાતું નથી. મારે એક બીજી વસ્તુ કેવી છે, આપણા ગુજરાતની સરકાર છે, ભાજપની સરકાર છે. ગુજરાતની સરકાર ભાજપની સરકાર છે. અહીંયા જે MP છે એ ભાજપના છે, અહીંના જે MLA છે એ ભાજપના છે. હવે પછી હું જનતાને આહવાન કરું છું કે જો તમે અહીં કોર્પોરેટર બી ભાજપના લાવશો તો એ કેવી રીતે એનું મોઢું ખોલી શકશે ભાજપના MLA ને MP સામે? આજ સુધી એ લોકો કોઈ નથી બોલી શક્યા. કંઈ બી રજૂઆત કરવી તો નહીં કરે. એના માટે ખાલી કોંગ્રેસને જ લાવવા પડે કે એ લોકો દાદાગીરીથી આ લોકો પાસે કામ કરાવશે. હા, મારું એ છે બસ. એ લોકોને બી ખબર છે. આ ટોટલી ખોટી વાત છે. ભારતીય જનતા પાર્ટીમાં તમારી રજૂઆત, એક અમારું ફોરમ છે, એ ફોરમમાં તમારા કામની રજૂઆત કરી શકો, તમારા સજેશન આપી શકો. કોંગ્રેસમાં ફક્ત એક જ પાર્ટી બોલે છે, એક જ પાર્ટીનું ચાલે છે. અમારામાં બધાનું ચાલે છે. છેલ્લે ચાલો 71 વર્ષે દાદા, બધું બરોબર છે વાપીમાં? બરાબર એટલે વિકાસના નામે તો કંઈ જ નથી. કંઈ નથી. હા, ઓછો વિકાસ. હા, જેટલી સત્તા છે તેટલામાં કંઈ વિકાસ દેખાય જ નહીં. ખાલી પેપર પર વિકાસ. ખિસ્સા ભરે બધાય. એનું સર્ટિફિકેટ અત્યારે નહીં આપો. કે છે તમારા પ્રમુખ? જે કહી દે પોતપોતાના મંતવ્ય કે મારી પાસે પુરાવા નથી એટલે હું નહીં આપું. પુરાવા આપો ને કે નહીં? હા, જ્યારે મારી પાસે પુરાવા ચાલો, તાલીઓ થઈ. ખૂબ ખૂબ આભાર. વાપી બધું બરોબર છે દોસ્ત? ઓકે, ચાલો. તો વાપી પહોંચ્યા જ, આશા રાખે પાલિકા બની છે તો દમણથી થોડુંક 30-40% પણ જેટલું થઈ જાય ચોખ્ખું તો મજા પડશે. બાકી ફરી મળીશું. નમસ્કાર.